નમસ્કાર ખેડૂત મિત્રો, અમે અત્યારે આવ્યા છીએ હેરણ નદીને કાંઠે અને છોટા ઉદેપુર ડિસ્ટ્રિક્ટમાં ગુજરાત. અહીંયાના એક પ્રગતિશીલ પશુપાલક છે જેમણે પોતાની પશુપાલનમાં ભેંસોને કંઈક નવો પ્રયોગ કરેલો છે. હવે એ પ્રયોગ કરવાથી એમને ફાયદો શું મળ્યો છે તો આપણે ખેડૂતનું નામ એમને પૂછીએ. પોતાનું ગામ, નામ, તાલુકો અને જિલ્લો ખુદ બતાવશે. શું નામ છે આપનું? રાઠોડ ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ. ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ. ઓકે સાહેબ, હવે તમારા ગામનું નામ પૂરું આપો. ગામ ચમરવાડા. ચમરવાડા. તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. ઓકે, તમે આ ભેંસો તમારી દેખાય છે, કેટલી ભેંસો છે સાહેબ? મારે 5 ભેંસોની એક પાડો છે નાનો. 5 ભેંસો છે, મતલબ આમાંથી દૂધની ભેંસો કેટલી, દૂધ આપતી ભેંસો કેટલી? 4 ભેંસો છે. તો તમારી ભેંસનું મતલબ તમે આ પશુપાલનનો વ્યવસાય કેટલા ટાઈમથી કરો છો? છેલ્લા પપ્પા લોકો વખતથી કર્યા છે, 20-30 વર્ષ હશે. ઓકે, તમારી આ બીજી પેઢી છે. ઓકે, તો હવે તમે તમારી ભેંસોને કંઈક આપ્યું છે, એ શું આપ્યું છે તમે મને બતાવો તો. આ પેટ પેલા CFC આપતો તો, હવે એનું ન્યૂ વર્ઝન છે પેટ વેટ આપીએ છે. પેટ વેટ. દોસ્તો, આ પેટ વેટ છે શું? તો આ પેટ વેટ એટલે કે પશુઓનો સંપૂર્ણ આહાર કહી શકાય, જેમાં છે પ્રોટીન છે, વિટામિન છે, કેલ્શિયમ છે, મિનરલ છે અને સાથે સાથે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક ટેકનોલોજીનો આમાં ઉપયોગ કરેલો છે. તમને આનો ફાયદો શું મળેલો છે? મારે ભેંસના એક ભેંસ છે, એમાં થોડા આંચળમાં દૂધ કાઢવામાં થોડી તકલીફ પડતી હતી વધારે. એનાથી શું હતું? આમ હાર્ડ પડતું હતું દૂધ કાઢવામાં, થોડી આંચળ ટાઈટ હતા આંચળ. અચ્છા, તો એ હવે ધીરે ધીરે સારું થઈ ગયું એને બી. ભેંસને મતલબ એ આંચળ હતા એકદમ સોફ્ટ થઈ ગયા, કુણા થઈ ગયા ને? અચ્છા, હવે બીજી વાત કરીએ આપણે કે ભાઈ આ તમને આ પેટ વેટની જાણ કેવી રીતના થઈ? ફેસબુકના માધ્યમથી આ દિલીપભાઈ દ્વારા. આવો દિલીપભાઈને મળીએ આપણે. નમસ્કાર. નમસ્કાર. હવે દિલીપભાઈ, તમે જરા તમારું એડ્રેસ આપો ને. સાહેબ, હું દિલીપ મહેતા, સુરત કામરેજથી. સુરત કામરેજ, આ તમારું એડ્રેસ? તમારું વતન? મારું મૂળ વતન અમરેલી ડિસ્ટ્રિક્ટ, સાવરકુંડલા પ્રોપર. મતલબ તમે સૌરાષ્ટ્રના છો? સૌરાષ્ટ્ર. અને સુરતમાં રહીને આ વસ્તુ સપ્લાય કરો છો? ઓકે, તો તમે આ કેટલા ડબ્બા શરૂઆતમાં લીધેલા? 2 ડબ્બા. 2 ડબ્બા લીધેલા. 2 ડબ્બામાં તમને ફાયદો કેટલા દિવસમાં મળેલો? મને 15 દિવસમાં. 15 દિવસમાં ફાયદો મળેલો. ઓકે, તો ત્યાર પછી હાલમાં તમારી આ કેટલે ભેંસોને આ પાવડર ચાલુ છે? મેં 4 ભેંસોને આપું છું. 4 ભેંસોને આપો છો. હવે તમને તમારી ભેંસની તમે કહેતા હતા આંચળની સમસ્યા તો સોલ્વ થઈ ગઈ, પણ એ સિવાય તમને ભેંસોમાં બીજો ફાયદો શું દેખાય? બીજો દૂધ અને ફેટમાં અને એની તંદુરસ્તી સારી છે. તંદુરસ્તી સારી છે. એ તંદુરસ્તી સારી છે એને જોવી હોય તો એનો પુરાવો શું? એનો પુરાવો કે ભાઈ આપણે તમે જે તમારા ભેંસના પોદળા છે, પશુપાલકો ભેંસના પોદળાની પરખથી બતાવી શકે કે ભાઈ આ પોદળાની મતલબ પોદળા ટાઈટ હોય તો પશુ તંદુરસ્ત હોય એવું બતાવી શકાય. બરાબર છે? તો આ એ પુરાવો આપણે જોઈ રહ્યા છીએ. ડૉક્ટર પણ એવું જ કહેતા હોય કે જો ભેંસનો પોદળો બરાબર હોય તો એની તંદુરસ્તી સારી હોય. ઓકે, હવે બીજી વાત કે તમે આ તમારા પશુઓને આ પાવડર આપો છો તો દૂધમાં અને ફેટમાં તમે કહેતા હતા ફાયદો છે, તો એ આપણે દર્શક મિત્રો અમે તમને બતાવવા માગીએ છીએ કે એમને જે દૂધની રસીદો છે લાસ્ટ 14/8/2023. હવે આ રસીદ છે દૂધની, તો દૂધની રસીદમાં દૂધ છે 14.58 અને ફેટ છે 7.5. ઓકે, પછી છે 15/8, 15 લીટર છે અને ફેટ છે 7.2. આપ વાંચી રહ્યા છો. તારીખ 28/8 દૂધ છે 16.48 અને ફેટ 8.2. આટલો વધારો છે. બરાબર છે? એના પછી 29 તારીખનું દૂધ છે 15.18 અને ફેટ છે 8.2. તો આ છે એમને દૂધમાં અને ફેટમાં ફાયદો. 30/8 15.10 અને ફેટ છે 7.8 અને લાસ્ટ આજની જે રસીદ છે લેટેસ્ટ, એમાં દૂધ છે 15.46 અને ફેટ છે 8.1. તો આટલો સુધારો દૂધમાં અને ફેટમાં થાય તો આવક વધે કે ના વધે? વધે. આવક વધે તો આનંદ થાય કે ખુશી થાય કે ના થાય? આનંદ થાય. ઓકે, તો તમને જે પરિણામ મળ્યું છે એ આ વિડીયોના માધ્યમથી તમે અમારા બીજા પશુપાલક મિત્રોને આ પરિણામ વિશે શું કહેશો? સારો છે, લેવો જોઈએ બધાને પાવડર. જનાવર પોતાની ભેંસોને આપવો જોઈએ બધા. મતલબ પશુઓને આ વસ્તુ ચારા સાથે આપવી જોઈએ. આમ તમે કેટલો આપો છો?
એક ચમચી એક બે ચમચી ટાઈમ. 2 ટાઈમ હા બરાબર છે મિત્રો. એક ચમચી 2 ટાઈમ આપવાથી દૂધમાં ને ફેટમાં વધારો થાય તો આવકમાં વધારો થાય તો ખરેખર આની પાછળ કરેલો ખર્ચ છે એનું વળતર આપણને પૂરું મળી ગયું ગણાય કે ના ગણાય? મળી ગયું. તો પરિણામથી સંતોષ. સંતોષ. દિલીપભાઈનો કઈ આભાર માનવો જોઈએ કે નહીં? આભાર માનવો જોઈએ. મિત્રો આ છે અમારા પશુપાલકોના ચહેરા ઉપરની ખુશી, કેમ કે એ લોકો મહેનત કરતા હોય એની મહેનતનું એમને વળતર મળી જાય. આ મોટામાં મોટો અમારો પ્રોફિટ છે. તો અહીંયા લઈએ છીએ વિરામ અને ફરી વખત પાછા આવા કોઈ વ્યક્તિ સાથે અમે તમને મુલાકાત કરાવશું.